કદાચ અત્યારે નહીં જોડાય, બાકી મહિના કે 2 મહિનાની અંતર્ગત રાજુભાઈ કરપડા ભાજપની અંદર જ હશે. લખી લેજો આ વાત કે જો રાજુભાઈ ખરેખર ખેડૂત નેતા હોય તો આવનાર સમયમાં બીજેપીમાં બિલકુલ નહીં જોડાય અને બીજેપીની સામે બિનરાજકીય રીતે આંદોલન કરે તો આપણે માનીએ આવનાર સમયમાં ભાજપમાં જોડાયા વગર. એટલે મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના યશ કુમારજી સોજિત્રા જોડાઈ ગયેલા છે. આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ રાજુ કરપડાના કેસની અંદર આખરે સચ્ચાઈ શું છે. તો સર, રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું છે એના ઉપર સર આપનો શું વ્યૂ છે? સૌથી પ્રથમ તો એમટીવી ના દરેક દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે દરેક લોકોના આમાં કેવું છે, ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાતમાં એવી ઘણી ચેનલ છે કે મોટું હાઇલાઇટ કરે. તમારા માધ્યમથી એક ઝીણવટ ભરી ન્યૂઝ ચેનલના દરેક ખબર અંતર તમે ચલાવો છો, એના બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. બીજી એ વાત કે 2-3 દિવસથી સમસ્ત ગુજરાતની અંદર એક એવો માહોલ બન્યો છે કે રાજુભાઈ જતા રહ્યા તો પાર્ટી ખતમ થઈ ગઈ છે. હવે બહુ બધી માઇનોર એક્ટિવિટી ચાલુ છે. ઘણા બધા લોકોએ મતલબ આમાંથી ભાજપ અને પ્લસ કોંગ્રેસ એના કાર્યકર્તાઓ બધા મથે છે. મારે ત્યારે એક એવો સંદેશ એક કાર્યકર્તા તરીકે, એક જવાબદાર સક્રિય કાર્યકર્તા તરીકે એટલું જ કહેવાનું છે કે પાર્ટી, અમારી આમ આદમી પાર્ટી એક નદીની માફક સતત વહેનારી પાર્ટી છે. કારણ કે આ પાર્ટી એક આંદોલનમાંથી મેહુલભાઈ ઉભરી આવેલી પાર્ટી છે. ખાસ ત્યારે રાજુભાઈ કરપડા 100% ખેડૂત માટે જયારે લડતા હતા ત્યારે સમસ્ત દરેક અમારા કાર્યકર્તા સાથે હતા. પણ જયારે કંઈક ને કંઈક અંશે ખેડૂતોની બલી ચડાવાઈ છે, ખેડૂતોના હિતની બલી ચડાવાઈ છે, આ એક અયોગ્ય બાબત છે. અને જે રીતે રાજુભાઈ કરપડા એ આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં પડવા લાગ્યા અને કંઈક ને કંઈક અંશે ભાજપના એક અદ્રશ્ય હાથો બનતા જણાય છે, એક દુઃખની બાબત છે. કારણ કે એક સમયના સાથેદાર રહી ચૂકેલા હોય દરેક લોકો, દરેક કાર્યકર્તા, ત્યારે દુઃખ અનુભવાય કે જે રીતે આપણે વિપક્ષ બનીને કામ કરવાનું હતું એ જ આજે કંઈક ને કંઈક અંશે ભાજપની ચાપલુસી અને કંઈક ને કંઈક અંશે ભાજપના હાથા બનતા દેખાય તો એ દુઃખની બાબત છે. ગુજરાતના દરેક ખેડૂતોનું હિત હોમાણું છે આની અંદર. જી મેહુલભાઈ, આવનારા સમયમાં તમને શું લાગે, જે ઉપરથી અત્યારે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એમણે એમ પણ નથી કીધું કે હું બીજેપીમાં નહીં જોડાઉં, અને અત્યારે પાર્ટી કહે છે કે તે બીજેપીમાં આવનારા સમયમાં જોડાશે. અને આજે છે ને પાલભાઈ આંબલિયા તેમને મળવા ગયેલા હતા અને ટૂંક જ સમયમાં થોડાક દિવસોની અંદર રાજુભાઈ જે છે તે અમિત ચાવડાને મળવા જશે. તો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે કઈ પાર્ટીમાં જોડાઈ શકે? મેહુલભાઈ, ગુજરાતની અંદર તાસીર રહી છે એ હાર્દિકભાઈ પટેલ હોય, અલ્પેશભાઈ કથિરિયા હોય, મહેશભાઈ સવાણી હોય, આ દરેક જયારે આમ આદમી પાર્ટીમાંથી નીકળ્યા એમાંથી અમુક સક્રિય અથવા નિષ્ક્રિય થઈ ગયા છે. અમુક લોકો આમ જોવો તો કોંગ્રેસમાં જયારે હાર્દિકભાઈ પટેલ ગયા ત્યારે પણ એવું કહેતા હતા કે હું છે હજી લોકોનો ઓપિનિયન લઈશ. પણ કંઈક ને કંઈક અંશે ભાજપનું સામ દામ અને દંડ થિયરી, જે રીતની કોઈ પણ રીતે તોડો અને મરોડની નીતિ છે એમાં રાજુભાઈ આવી ગયા સ્પષ્ટપણે છે. કારણ કે એનો સીધો ઉલ્લેખ તમે જોશો. જે રીતે ગઈકાલ સુધી, માનો કે જયારે રાજુભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી એના આગળની વાત કરું છું, ત્યાં સુધીમાં આક્રમકતા ને દેખાઈ હતી, સ્પષ્ટપણે ભાજપનો પ્યોર વિરોધ હતો. એક જ દિવસની અંદર એવું તે શું થયું કે સમગ્ર માહોલ બની ગયો અને સમગ્ર ગોપાલભાઈ ઇટાલિયા ઉપર વહી ગયું. અને હવે આખી વાત જે ખેડૂતોના હિત વર્સિસ ભાજપ હતું કે એક સાઈડ ભાજપ સરકાર દમન કરતું તો આપણે સૌને ખબર છે, પણ એક સાઈડ થી આખું જતું રહ્યું માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાતને આમ કરશે તેમ કરશે. તો આ એક સ્પષ્ટ સંદેશ છે કે કંઈક ને કંઈક અંશે જે ગોપાલભાઈ કીધું ને પ્રમાણે કે સ્ક્રિપ્ટ પોલિટિક્સ હોવું જોઈએ. કદાચ અત્યારે નહીં જોડાય, બાકી મહિના કે 2 મહિનાની અંતર્ગત રાજુભાઈ કરપડા ભાજપની અંદર જ હશે. લખી લેજો આ વાત. અને બીજા એક ગોપાલ ઇટાલીએ એક જવાબ કીધો હતો કે તેમને છે ને આઈપીએસ અધિકારી અને બધા તેમને મળવા આવે છે ને ગોપાલ ઇટાલીયા પાસે પુરાવા છે. જયારે અમારી વાત થઈ રાજુ કરપડા સાથે ત્યારે તેઓ એમ કીધું કે જો પુરાવા હોય તો એ મીડિયા સમક્ષ રજૂ કરે. તો એમના ઉપર તમારું શું કહેવું છે? આમાં એવું છે, જયારે સત્તા અને વિપક્ષની સામસામેના જંગ હોય, ઘણી બધી એવી બાબત હોય. ગોપાલભાઈ ઇટાલિયાનું ગઈકાલનું જ મેં એક દિનેશભાઈ સિંધવ સાથેનું લાઈવ જોયું હતું, એમને પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. તો બહુ અમે આવકારીએ છીએ. ગોપાલભાઈ શું કીધું કે કદાચ કોઈના ઉપર કાદવ જ ઉછાળવો હોય તો રાજુભાઈ ઉછાળી લીધો. તો ગોપાલભાઈ માત્ર ને માત્ર એ જ પ્રશ્નનો જવાબ આપ્યા છે જે આક્ષેપ લગાડ્યા હતા. હું એવું માનું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જાહેર નથી કરતા એની પાછળનું કારણ એ છે કે વ્યક્તિગત આક્ષેપમાં નથી જવું, સમયનું કામ કરશે અને ટાઈમ ઇઝ સે એવરીથિંગ. ભવિષ્યની અંદર દરેક વસ્તુ ચોખ્ખીને દૂધ જેવું ચોખ્ખું ચણાટ થઈ જશે. જી. અને મારો બીજો સવાલ એ હતો કે ગોપાલ ઇટાલિયાએ એમ પણ કીધેલું હતું કે રાજુ કરપડા છે એમના જામીન થઈ ગયા, તેઓ રાતે જ બહાર નીકળી ગયા અને બીજા જે પણ ખેડૂત નેતા હતા તે આવતીકાલે બહાર નીકળ્યા. તો રાતે ને રાતે શુક્રવારે અમને બહાર નીકાળવામાં આવ્યા. એમનું ઉપર તમારું શું કહેવું છે? કોઈ પણ રીતે આપને ખબર પડે, ન્યાયિક દ્રષ્ટિની અંદર 6 વાગ્યા પછી જામીન ઉપર બીડું જમા કરાવવાની પ્રોસેસ સિમ્પલ પ્રોસિડિંગ હોય. આપને સૌને ખબર છે, તમારા દર્શક મિત્રોને પણ ખબર ના હોય તો જણાવી દઉં કે જામીન જયારે આવતા હોય ત્યારે 6 પછી નીકળાતું નથી આમ તોર ઉપર. પણ જયારે સત્તાના જોરે
કંઈક ને કંઈક અંશે એવું થયું અને અમને સૌને એક ચોંકાવનારી ઘટના ગઈ. કારણ કે રાજુભાઈ કરપડા નીકળે ત્યારે મોટી રેલી ને બધું આવકારવાનું હતું, પણ માત્ર ને માત્ર બાકીના તમામ ખેડૂતોથી અલગ રાજુભાઈ જયારે ભાગવાની કોશિશ અથવા એવા કંઈક અલગ પડવા લાગ્યા ત્યારે તે સ્પષ્ટપણે એંધાણ હતા કે કંઈક ને કંઈક નવું રંધાવાનું છે અને ભાજપની તેજ ગતિવિધિના કારણે કોઈક ને કોઈ હોવું જોઈએ. કારણ કે સત્તા હોય તો કાયદા કાનૂન તો સત્તાથી નીચે છે અને સત્તા એનાથી ઉપર છે. તો ભાજપના કોઈ દ્વારા બીડું લઈને તેમને રાત્રે જ છોડાવી આ જ સ્પષ્ટ એંધાણ છે કે આવનાર સમયમાં રાજુભાઈ ભાજપના અને ભાજપ રાજુભાઈના આ સામસામેનું થવાનું છે એ ચોક્કસ છે. અત્યારે છે ને જે આમ આદમી પાર્ટીના વધારે પડતા જે ખેડૂત છે અત્યારે કન્ફ્યુઝમાં છે કે કઈ બાજુ જવું, કેમ કે બંને પક્ષ જે છે એ પોતપોતાના પ્રૂફ આપે છે, પોતપોતાની વાતો કરે છે. તમારું ખેડૂતને શું કહેવું છે અને કઈ દિશામાં તે જાય એનો એક સંદેશ આપી દેજો. મેહુલભાઈ, તમારા ન્યૂઝ ચેનલ માધ્યમથી દરેક ખેડૂતને હું એ જ કહેવા માંગુ છું, અમારા દરેક કાર્યકર્તા પણ કટિબદ્ધ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ નેતા કાલ સુધી જ્યાં સુધી ખેડૂતની વાત લઈને સત્તાની સામે આંખોમાં આંખ નાખીને પ્રશ્ન પૂછતા હતા ત્યાં સુધી ખેડૂત નેતા તરીકે હતા. અત્યારે જો એને ખેડૂત પ્રસ્થાપિત થવું હોય ખેડૂત નેતા તરીકે, હું એવું માનું છું, રાજુભાઈને વ્યક્તિગત સલાહ કે જો રાજુભાઈ ખરેખર ખેડૂત નેતા હોય તો આવનાર સમયમાં બીજેપીમાં બિલકુલ નહીં જોડાય અને બીજેપીની સામે બિનરાજકીય રીતે આંદોલન કરે તો આપણે માનીએ આવનાર સમયમાં ભાજપમાં જોડાયા વગર. એટલે ખાસ કરીને ખેડૂત આ ગુજરાતની તાસીર છે કે ઘણા બધા લોકો આવે છે જાય છે. અમારી આમ આદમી પાર્ટી તો આંદોલનમાંથી ઉભરેલી ગયેલી પાર્ટી છે. પાર્ટીમાં ભૂતકાળની અંદર કાંઈ નહોતું ત્યારે દરેક કાર્યકર્તાઓ લોહી પાણી રેડીને અમારા ગોપાલભાઈ હોય, સુદાનભાઈ હોય, ત્યારબાદ પ્રવીણભાઈ રામ હોય કે જેવા શીર્ષ નેતૃત્વ છે, એક બેદાગ નેતૃત્વ છે. આ નેતૃત્વના અંતર્ગત આવનાર સમયમાં દરેક ખેડૂત માટે, ગુજરાતના 54 લાખ ખેડૂતોના હિત માટે, મધ્યમ વર્ગના લોકો માટે, ગરીબ લોકો માટે અવાજ ઉઠાવશે. અને આ જ ગતિએ આવનાર સમયમાં તમે લખી રાખજો 2027ના ઇલેક્શન હોય કે આવનાર સ્થાનિક સ્વરાજ્ય ઇલેક્શન હોય, દરેક જગ્યા ઉપર અમારા કાર્યકર્તા એ જ જુનૂનથી, એ જ મોટિવેશનથી આગળ વધશે. કદાચ હજી હું કહું છું, હજી કોઈ એક બે નેતા હોય ભાજપના પ્રેશરથી જતા રહે, પણ પાર્ટીને કોઈ પણ જાતનો ફરક નહીં પડે. ખેડૂતો માટે હંમેશા અવાજ ઉપાડતી જ રહેશે. જ્યાં ગુજરાતની તાસીર છે કે રાજનીતિની અંદર કદાચ એક બે નેતા તોડી નાખે તો પાર્ટી બંધ થાય, એવું થશે નહીં. ભૂતકાળની અંદર પણ આપણે જોઈએ, શંકરસિંહ વાઘેલા હોય, કેશુબાપા વખતે વાત કરીએ, ચિમનભાઈ પટેલની, દરેક સરકારમાં ઉથલ પાથલ તો મતતા હોય છે, પણ અંતે ખેડૂતો માટે હિત તો ઉઠતા જ રહેશે. એ પછી કાર્યકર્તા હોય તો ભલે. અને આજ જે રાજુભાઈ એક વ્યક્તિમાંથી નેતા બન્યા હતા અને આજે રાજીનામું દીધું, તો આવતીકાલે અમારા હજારો એવા કાર્યકર્તા છે જે ફરી વખત નેતા તરીકે ઉભરી આવશે અને ખેડૂતોના અવાજ ઉપાડશે. આપણે એક વાર માની લઈએ કે રાજુભાઈ બીજેપી ની અંદર જોડાઈ ગયા, તો આપણા જે અત્યારે સત્તાની સામે સવાલો છે એ સવાલો જો આપણે રાજુભાઈને કરીએ તો ત્યારે રાજુભાઈ એ બધા સવાલોને પૂરા કરશે એવું તમને લાગે છે? બિલકુલ ના કરે મેહુલભાઈ, બહુ ચોખ્ખી વાત છે. દૂધ આમે દૂધ ને ઘી આમે ઘી, એના જેવી વાત છે કે દૂધમાં જેમ ઘી ભેળવો અને જેમ કઈ રીતનું ઉપર છેલ્લું તર બળે, ભાજપની અંદર ગયા પછી રાજુભાઈ બિલકુલ સ્તરે, જેમ હાર્દિકભાઈ પટેલ, જેમ અલ્પેશભાઈ ઠાકોર, જેમ અર્જુનભાઈ મોઢવાડિયા, જેમ અમરીશભાઈ ડેર, આ તમામ જેટલા રોક ટોકથી એનો આક્રોશ જુનૂનથી બોલતા હતા અને ચૂપ થઈ ગયા અને એકદમ સત્તાની અંદર સાનું મુનું બેસીને બસ અંદરો અંદર ભાજપની નીતિ પોલિસીને વગો રાખવાની, ગમતું હોય કે ન ગમતું હોય, આજ ભાજપની પોલિસીમાં રાજુભાઈને પણ સામેલ થવું પડશે. એનું કારણ છે કે ભાજપની એ જ નીતિ છે, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જેવું, જેમ આપણે સેટેલાઇટ ચાલતું હોય ને કે રિમોટ થી ચાલે, એ જ રીતે આખી ચાલે છે અને રાજુભાઈ પણ એની અંદર થવું પડશે. તો આપનો આભાર ઇન્ટરવ્યુમાં જોડાવા માટે. ફરી પાછા કોઈ પણ ક્વેશ્ચન હશે તો અમે પાછા તમને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જી મેહુલભાઈ, જી આભાર.